ગુજરાતમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગના નિયમો અંગે સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું કર્યું હતું. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન સહિત સંબંધિત સંસ્થાઓ દ્વારા રેગિંગ અંગે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હોવા છતાં તેનું પાલન થતું નથી, જેના કારણે હવે સત્તાવાર ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. ઠરાવમાં રેગિંગની વ્યાખ્યામાં કઈ કઈ પ્રવૃત્તિઓ આવી શકે, કોની રેગિંગ કહેવામાં આવે તે સહિતની વિસ્તૃત વિગતો જાહેર કરવામાં આવી છે. આ ઠરાવ સરકારી, ખાનગી યુનિવર્સિટીઓ ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટીના વિભાગો, શૈક્ષણિક રહેણાંક, રમતના મેદાનો, કેન્ટીન કે પરિસર, કેમ્પસની અંદર કે બહાર તમામ જગ્યાઓ પર લાગુ પડશે. સરકારે દરેક શૈક્ષણિક સંસ્થાઓમાં ફરજિયાત રેગિંગ કમિટીની રચના કરવાનો આદેશ આપ્યો છે, જેમાં એન્ટી રેગિંગ કમિટી, એન્ટી રેગિંગ સ્ક્વોડ, એન્ટી રેગિંગ મોનિટરિંગ સેલનો સમાવેશ થાય છે. એન્ટી રેગિંગ સ્ક્વોડના સભ્યોએ નિયમિત રીતે તકેદારી, દેખરેખ અને પેટ્રોલિંગ કરવાનું રહેશે. રેગિંગ બાબતે નવા ઘડેલા નિયમોમાં સરકારે ભોગ બનનાર સામે પણ નિયમો ઘડ્યા છે. ભોગ બનનાર વ્યક્તિ જો ફરિયાદ નહીં કરે તો તેને પણ સજા થશે. દરેક સમયે મોબાઈલ એલર્ટ અને એક્ટિવ રાખવા પડશે અને હોસ્ટેલ અને અન્ય હોટસ્પોટ પર ઓચિંતા દરોડા પાડવાની સત્તા આપવાની રહેશે. આ સ્ક્વોડ ઘટનાની તપાસ કરીને એન્ટી રેગિંગ કમિટીને ભલામણ કરશે, પણ ઠરાવમાં કરવામાં આવેલી વિસ્તૃત જોગવાઈ કર્યા પછી પણ જો કોઈ જગ્યાએ રેગિંગની ઘટના બને કે ઘટના બહાર આવે તો સંસ્થાના વડા એટલે કે HOD અથવા તો યુનિવર્સિટીના કુલપતિ સામે પણ પગલાં લેવાશે. યુનિવર્સિટી કે કોલેજ રેગિંગ અટકાવવામાં નિષ્ફળ જાય તો તેની સામે કોલેજ કે સંસ્થાનું એફિલિએશન માન્યતા રદ કરવામાં આવશે અથવા તો સંસ્થા કે યુનિવર્સિટી ડિગ્રી કે ડિપ્લોમા એનાયત કરવા પર પ્રતિબંધ મૂકવો, યુનિવર્સિટીને આવતી ગ્રાન્ટ રોકવી, યુનિવર્સિટીની સત્તાની અંદર કોઈ પણ અન્ય દંડ કરી શકાશે.